પાટણની એચએનજીયુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે, જેના કારણે કુલપતિ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કારણ કે હવે સામે આવ્યું છે એમબીબીએસની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ. વર્ષ 2018માં લેવાયેલી એમબીબીએસની પરીક્ષા બાદ રીઅસેસમેન્ટમાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલીને ભાજપના જ આગેવાનોના સંતાનોને પાસ કરવામાં આવ્યા છે અને આ ઘટના સામે આવ્યા બાદ ભારે હોબાળો થયો છે. આ સમગ્ર કૌભાંડને લઈને યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જણાવ્યું કે વર્ષ 2018માં લેવાયેલી એમબીબીએસની પ્રથમ વર્ષની પરીક્ષા બાદ રીઅસેસમેન્ટ દરમિયાન 3 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા, જેમાં કેટલીક શંકાઓ યુનિવર્સિટીના ઈસી મેમ્બરને ધ્યાને આવી અને રીઅસેસમેન્ટમાં પાસ કરેલા વિદ્યાર્થીઓની પ્રક્રિયા મામલે તપાસ શરૂ કરવામાં આવી અને આ માટે ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી. અને હવે 2 વર્ષના અંતે રીઅસેસમેન્ટમાં વિદ્યાર્થીઓને પાસ કર્યા હોવાની વાત સામે આવી છે અને આમ રિપોર્ટમાં 11 જેટલી ઉત્તરવીઓ બદલી અને એમબીબીએસના 3 વિદ્યાર્થીઓને રીઅસેસમેન્ટમાં પાસ કરવાનો ખુલાસો થયો છે. 2018ની એમબીબીએસ પરીક્ષા લેવાઈ તેની ગેરરીતિની બાબતો કારોબારી સભ્યોને ધ્યાનમાં આવી એટલે કારોબારી સભ્યોએ કુલપતિશ્રી સાથે ચર્ચા કરી અને કુલપતિશ્રી સાહેબે તે વખતે એની કમિટી બનાવેલી અને એ કમિટીએ એનો વિગતવાર અભ્યાસ કર્યો અને અભ્યાસ કરનારના અંતે એનો રિપોર્ટ તૈયાર કર્યો અને રિપોર્ટ ખાનગી હોય બંધ કવરમાં ગઈકાલે કારોબારી સમિતિમાં જ રજૂ કર્યો અને એ રિપોર્ટ રજૂ કરતો એની અંદર 3 વિદ્યાર્થીઓ સપ્લિમેન્ટરી બદલીને એની અંદર પાસ થયેલા છે એવું માલુમ પડેલું છે. કેવી રીતની ગેરરીતિ હતી? રીએસેસમેન્ટ કરતા વખતે એમ કે ઉત્તરવાહી બદલાઈ ગયેલી છે એવું એનું તારણ છે. સાહેબ, કેવી રીતે આ સમગ્ર ઘટના બની શકે? કોઈની સમગ્ર ઘટના કે જ્યારે રીએસેસમેન્ટ કામગીરી જેને સોંપવામાં આવેલી હોય ત્યાંથી શરૂ કરીને જ્યાં ચકાસવા માટે જાય ત્યાં કયા લેવલે થઈ છે એ તો હવે વધુ અભ્યાસ કરતો જ ખબર પડે કે કઈ જગ્યાએ થઈ છે. એચએનજીયુ યુનિવર્સિટીની વર્ષ 2018માં લેવાયેલી એમબીબીએસની પ્રથમ વર્ષની પરીક્ષામાં રીઅસેસમેન્ટમાં પાસ કૌભાંડથી સમગ્ર યુનિવર્સિટી અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે જે વિદ્યાર્થીઓને એમબીબીએસમાં પાસ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે તે કોઈ સામાન્ય વ્યક્તિઓના સંતાનો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના સંતાનો હોવાનું સામે આવ્યું છે. જે પૈકી હાલમાં જે એક વિદ્યાર્થીનું નામ સામે આવ્યું છે તેનું નામ છે પાર્થ અશોક કુમાર મહેશ્વરી. પાર્થ મહેશ્વરીના માતા પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે તેમજ હાલમાં વોર્ડ નંબર 1માંથી નગર સેવક પણ છે. સાથે સાથે તેઓ પાલનપુર નગરપાલિકામાં દંડક પણ છે અને ભાજપના મહિલા નેતા તરીકે તેઓ ખૂબ આગળ પડતા નેતા પણ છે. તદુપરાંત અન્ય 2 વિદ્યાર્થીઓ પણ રાજકીય પીઠબળ ધરાવે છે અને આમ રાજકીય નેતાઓના સંતાનોને ગેરરીતિ આચરીને પાસ કર્યા હોવાની ઘટના સામે આવતા કોંગ્રેસના નેતા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા. पिछले कई सालों से हेमचंद्राचार्य नॉर्थ गुजरात यूनिवर्सिटी में जिस तरह से भ्रष्टाचार, करप्शन, गैररीति चल रही है, इसके बारे में हमने कई बार गवर्नमेंट में हमने रजूआत की थी. जो शिक्षा मंत्री है, मुख्यमंत्री है, उनको हम पर्सनली मिले थे. हमारे साथ कई सारे विधायक भी उनको मिले थे और हमने विधानसभा में, असेंबली में भी इस बारे में हमने बार बार रजूआत की थी. लेकिन मैं नहीं जानता कि सरकार किसके इशारे पे और किस लिए ये जो सब स्कैम करने वाले हैं, भ्रष्टाचार करने वाले हैं, उसको बचा रही है. कल जो कौभांड बाहर आया, इसमें तभी भी क्षेत्र के जो स्टूडेंट्स थे वो फेल हुए थे. उनको पास करने का ये जो स्कैम आया है ये बहुत ही खतरनाक है और पूरे नॉर्थ गुजरात के जो स्टूडेंट्स हैं और जो स्टूडेंट्स के वाली है, ये सबके लिए एक चिंता का विषय है. इससे भी ज़्यादा चिंता का विषय ये है कि ये जो स्कैम बाहर आया है वो इस वक्त अभी जो चालू कुलपति है वो इस वक्त कन्वीनर थे जब रीअसेसमेंट, री चेकिंग का जो काम देते हैं उसके कन्वीनर थे और उसके कन्वीनर जब थे तब ये स्कैम बाहर आया है. तो ये उसका जो स्कैम है वो कहीं ना कहीं कुलपति के पैर नीचे भी उसकी बात आती है. और उसके अलावा हेमचंद्राचार्य नॉर्थ गुजरात यूनिवर्सिटी में कई सारे भ्रष्टाचार हुए हैं. जो जूनियर क्लार्क की भर्ती की, जो सप्लीमेंट्री उसकी प्रिंटिंग और आगे भी हमने सब डॉक्यूमेंट के साथ
शिक्षा मंत्री को और सीएम को हम मिले थे और प्रूफ दिए थे, लेकिन सरकार का कोई इरादा नहीं है कि उसकी तटस्थ जांच करवाए। हमारी मांग है कि कोई आईएएस ऑफिसर द्वारा नहीं, लेकिन सीआईडी क्राइम द्वारा उसकी तपास होनी चाहिए और उसकी जो जिम्मेदार है उसके अगेंस्ट में एफआईआर दर्ज होनी चाहिए। આ કૌભાંડના પડઘા ગુજરાતની રાજધાની ગાંધીનગર સુધી પણ પડ્યા હતા અને ખુદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સમગ્ર કૌભાંડને લઈને નિવેદન આપ્યું હતું કે આ પ્રકારની બાબત ગંભીર છે અને આ સમગ્ર ઘટનાને લઈને આઈએએસ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે। એસેસમેન્ટમાં કથિત ગેરરીતિમાં શું છે, ગેરરીતિ થઈ છે કે કેમ, કોણ દોષિત છે, આ બધી તપાસ કરવા માટે આજ રોજ ઉચ્ચ શિક્ષણ નિયામક સિનિયર આઈએએસ ઓફિસર શ્રી નાગરાજનની અમે નિમણૂક કરી છે। નાગરાજન યુનિવર્સિટીમાં સુપ્રત થયેલો રિપોર્ટ જોઈને ગેરરીતિ થઈ છે કે કેમ થઈ છે, તો કોણ કોણ દોષિત છે એનો રિપોર્ટ આપશે। રાજ્ય સરકારને કંઈ પણ છુપાવવાનું નથી, દોષિતોને બચાવવાના પણ નથી। રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ અને શિક્ષણ કાર્ય સુપેરે વ્યવસ્થિત ચાલે એ જ રાજ્ય સરકારની નેમ અને લક્ષ્ય હોય છે। આમ રાજકીય નેતાઓના સંતાનોને એમબીબીએસની પરીક્ષામાં ગેરરીતિ આચરીને પાસ કરવાની ઘટનાને લઈને સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જે કોઈ દ્વારા આ ગેરરીતિ આચરવામાં આવી છે તેવા તમામ લોકોની સામે પગલાં લેવાની માંગ પણ તમામ વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે। પાટણથી ગુજરાત તક માટે વિપિન પ્રજાપતિનો અહેવાલ।